ચોંકાવનારી અને દુઃખદ ઘટના વિશે જણાવીશું, જે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ચંદવાણા ગામમાં આવેલી ડામોરફળિયા સ્કૂલમાં બની છે. આ ઘટના શિક્ષણ વ્યવસ્થાના અંધારા પાસાને ઉજાગર કરે છે, જ્યાં શિક્ષકની જગ્યાએ વિદ્યાર્થીઓને કામદારની જેમ વર્તવામાં આવે છે. આ વાર્તા ન માત્ર એક વિદ્યાર્થીની પીડા છે, પરંતુ આખા સમાજના શિક્ષણના અધિકાર પર પ્રશ્નચિહ્ન છે. તો ચાલો વિગતવાર જાણીએ આ શરમજનક ઘટના વિશે. ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ડામોરફળિયા સ્કૂલના આચાર્ય ધર્મેશભાઈ પંચાલ વિદ્યાર્થીને કામ કરાવતા જોવા મળ્યા હતા. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે આચાર્યજી વિદ્યાર્થીને શાળાના કામકાજમાં લગાવી રહ્યા છે, જેમ કે સફાઈ, વસ્તુ ઉઠાવી અને અન્ય મજૂરી જેવા કાર્યો. આ વિડીયો જોઈને હજારો લોકોમાં ગુસ્સો ફેલાયો હતો, કારણ કે આ તો બાળ મજૂરીનું સીધું જ ઉદાહરણ છે. શિક્ષણના મંદિરમાં વિદ્યાર્થીઓને પુસ્તકોને જ્ઞાન આપવાના બદલે તેમને કામદાર તરીકે વાપરવું, આ કેટલું શરમજનક છે. આ વિડીયો વાયરલ થતાં જ સમાજમાં આક્રોશ વ્યાપી ગયો હતો અને લોકો પ્રશ્ન કરી રહ્યા હતા કે શું આવા આચાર્યોને શિક્ષણ વ્યવસ્થામાં જગ્યા છે? ભાઈ અમે નથી ઉતારે પથ્થર તો પછી કેટલા દિવસ તને ઉતારવા કીધા? 3 દિવસ. હું હાથ બતાવતો. આ પથ્થર થી થયું તારા, આ તારા હાથ પથ્થર થી થઈ ગયા. પથ્થર થી થાય ને? 3 દિવસ પથ્થર ઉતાર્યા. હા 3 દિવસ. 2 ગણ કે 2 દિવસ. કયા 3 ગણ એલી? કયા 3 દિવસ ઉતારે ભાઈ? એક એક કર પહેલે તમારી હે હા ભલે ઉતારે ને, એમાં હું ખોટું છે સાહેબ? ઉતારો. બાળકોને તમે અહીં ભણવા બોલાવો કે ઉતારો અમે બોલાવો? તો ભણી આવીએ છે ભાઈ. પથ્થરો કેમ ઉતાર્યા? કોને પથ્થર? પથ્થરમાં જાતે ઉતાર્યા છે. આ છોરાને શું થયું? તે કેટલા માણસ હતો? હે ઓય, કેટલા છોરા પથ્થર ઉતાર્યા? બધા ઉતારે ને? ત્યાં તમે ભણાવવા લાવો કે પછી પથ્થરો કામ કરાવવા લાવો? આ તો ગમે તે કરે. હે જ્યાં ડિવિઝન ફરિયાદ કરાવું, ડિવિઝન હું જાતે બોલાવતો, હું બોલાવું. હા બોલાવતો વિડીયો. ફોન કરી ડિવિઝન સાહેબને. જો બોલાવો, બધાને બોલાવો છે ગામવાળાને. ગામવાળા બોલાવે ને ભાઈ. મૂકી તને પ્રોબ્લેમ છે ને બધાને? મને શું પ્રોબ્લેમ હોય? તમારે બજેટ આવે કે નથી આવતું? બજેટ આવ્યું ભાઈ, બજેટ તો આવ્યું. છોકરાને કેમ કામ કરાવવા બોલાવો? બજેટ છે મારી પાસે. હે છોકરાને કેમ કામ કરાવો? બજેટ મારી પાસે કોઈ ખોટું નથી. એટલે મજૂરો નહીં મળે એટલે તમે બાળકોને કામ કરાવો? ડામરા ભલે માં ફરીને આવ્યો છું. બાળકોને કામ કરાવો ને મજૂરો નહીં મળે? બાળકો કામ નહીં કરે ભાઈ, અમે જાતે 7મા 8મા વાળા બાળકોને તમે બધાને કામ કરાવ્યું અને અમે જાતે કર્યું. કોણ કીધું મજૂરો નહીં મળે? કાકા તમે હાજર હતા કે નહીં હતા? કોને કીધું? કોને કીધું મજૂરો નથી મળતા? મજૂરો નહીં મળે એટલે તમે બાળકોને કામ કરાવો? તો આ ના ના, આની જવાબદારી કોણ લે? હા. ટેટકરનું ભાડું નથી લેતો, એમનું માન્યું છે. ના ના, એ તમારો વિષય છે, તમારો પર્સનલ મેટર છે. હા. બોલ બોલ કરો કે ચેલી કરવી એ બોલો. મારી વાહણીની ના, ના. નાખવાનું આ તને કીધું. આ વ્યવહારથી બોલતો. ના ના, પણ હું કઈ ના પાડી રહ્યો. 8મા વાળા બધાય ઉતાર્યો છે. એટલે બધાએ ઉતાર્યું કાકા, બધાએ. અમારે નહીં ઉતારું. ઉતારી માણસો બજેટ પૈસા આલે છે સરકાર, આપણે ઉતારવાની આવે કા? ભાઈ, 1 લાખમાં કેટલા ઓછા હતા ને કલાલ? આપણે જેટલું બજેટ હોય એટલું, દાદા ગલાલ, જેટલું બજેટ હોય એટલું કરો ને કામ. આપણે કોણ કહીને નાઈ થોડું આટલો ટાઈમ પડ્યું છે ને? એની કરીને નકામી જાહેર હોય છે તમારી બબાલ. એટલે શું થયું? મારા પોરિયાની વાત હા. કહું. એટલે કામ હરે મજૂરો નહીં મળતા એમ કે? ભાઈ આને પથ્થર આપણે ઉતાર્યા છે. આ રાજકોટ હા, છે ને? કેમ નહીં ઉતાર્યા? જૂઠું બોલે? આ એલા રાજકોટ વાળા છે ને મારતા. તો તમે બાળકોને કામ કરાવો તો હું સમજો તમે? અને અમે જાતે ઉતાર્યા છે. અમે જાતે જાતે નહીં ઉતાર્યા બાળકો બધા? 7મા 8મા વાળા અમે ઉતાર્યા કે નહીં ઉતાર્યા? તમે ઉતાર્યા તો તમારો વિષય થયો. નિશાળે આવડે તું. પથ્થરો છે, આ બાળકો દ્વારા પથ્થરો ઉતાર્યા છે અને એનાથી હા સ્કૂલના આચાર્ય બોલે છે મજૂરો નથી એટલે છોકરાને કામ કરાવીએ છે એવું બોલે. ના 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 ના, આ તો બધું ના. બોલો બોલો. નહીં આવે તો મારી એવી વાત કરતા નહીં. હા, તમે સ્કૂલમાં છોરા ભણવા આવે કે પથ્થરો એને ઉતારે? પૂછો. ના ના, આ ઘટનાના પગલે આજે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્રભાઈ મેડા, દાહોદ જિલ્લા યુવા પ્રમુખ ક્રિષ્ના ચારેલ તેમજ અનેક સામાજિક આગેવાનો સ્કૂલમાં પહોંચ્યા હતા. તેઓએ આચાર્ય ધર્મેશભાઈ પંચાલ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. આ મુલાકાત દરમિયાન વિગતવાર તપાસ કરવામાં આવી. વિદ્યાર્થીઓને પૂછપરછ કરવામાં આવી કે આવા કામ કરાવવું કેટલું સામાન્ય છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આવા કામ તો અનેકો વખત કરવામાં આવે છે, જેનાથી તેમના અભ્યાસ પર પણ અસર પડે છે અને તેઓ માનસિક રીતે પરેશાન થાય છે. આગેવાનોએ આચાર્યને સીધા પ્રશ્ન કર્યા, આવું કરીને તમે વિદ્યાર્થીઓના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છો, આ તો કાયદા વિરુદ્ધ છે. આ વાતચીત દરમિયાન આખરે આચાર્ય ધર્મેશભાઈ પંચાલે તેમની ભૂલ સ્વીકારી લીધી. તેઓએ કહ્યું, મારી ભૂલ થઈ ગઈ છે, હવેથી વિદ્યાર્થીઓ પાસે કોઈ કામ કરવામાં નહીં આવે. પંચાલ આચાર્ય ડામોરફળિયા પ્રાથમિક શાળા, જે કાલે સોશિયલ મીડિયામાં મજૂરી માટેનો મારો વિડીયો વાયરલ કરેલો, એમાં આજે સમાજના આગેવાનો અહીં આવ્યા છે.
એમને એવું લાગે કે મજૂરી તો અમે આજ પછી આવું કામ બાળકો જોડે નહીં કરાવીએ અને જે અમારે ભૂલ છે અમે સ્વીકારીશું. પરંતુ પ્રશ્ન એ છે કે આ સ્વીકારો માત્ર દબાણના કારણે તો નથી આવ્યા. જો વિડીયો વાયરલ ન થયો હોત તો શું આવું ચાલુ રહે? આ ઘટના દર્શાવે છે કે શિક્ષણ વ્યવસ્થામાં કેટલી ખામીઓ છે, જ્યાં આચાર્યો વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે તેમનું શોષણ કરે છે. આ તો બાળ અધિકારોનું સીધું ઉલ્લંઘન છે અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહીની જરૂર છે. આ ઘટના માત્ર એક સ્કૂલની વાર્તા જ નથી, પરંતુ આખા ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાના અંધારા પર પ્રકાશ પાડે છે. જો આવા આચાર્યોને સમયસર રોકવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે. અમે DTV ન્યૂઝ તરફથી માંગ કરીએ છીએ કે શિક્ષણ વિભાગ આ બાબતે તાત્કાલિક તપાસ કરે અને આચાર્ય સામે કાર્યવાહી કરે. તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી શેર કરો અને આવા અન્યાય સામે અવાજ ઉઠાવો.